ઉપાદાન કારણ છે, એક પ્રારબ્ધ કારણ છે, અને ચોથું છે ભાગવત ઈચ્છા, એટલે કે જેને આપણે કહીએ છીએ ડિવાઇન વિશ. કોઈ વ્યક્તિ રસ્તામાં જતો હોય સાહેબ અને અચાનક સાપને જોવે, હવે સાપનું જોવું અથવા તો સાપનું કરડવું, તો શાસ્ત્ર આને કહે છે નિમિત્ત કારણ. સાપને જોઈને અંદરથી ડર લાગ્યો, આ ડર છે ને તે ઉપાદાન કારણ. હવે પ્રશ્ન થાય કે કેમ આને તે સાપ કરડ્યો કે આને તે સાપને જોયો, તો ઈ ભૂતકાલીન જે કર્મોની જે ઘટના છે ઈ સાયકલ છે અને એને કહે છે પ્રારબ્ધ. અને આવું થયું તો હવે કોઈ મહાપુરુષ હશે આ ઘટનાને કેમ જોશે, તો કે ભાગવત ઈચ્છા, એટલે કે ડિવાઇન વિશ. આખી જે કંઈ પણ ઘટના ચાલે છે, કાર્યકારણનો જે સંબંધ ચાલે છે, કાર્યકારણના અંકોડા છે, એ આપણને ખબર નથી. એ કોઈ સદગુરુ હોય એ એને ઉકેલી શકે, એ જે ગૂંચ છે એને ઉકેલી શકે. અને એટલા માટે કરવાનું શું? આપણે હમણાં જયારે માતાજીનો હોમ કરતા હતા ત્યારે એક સરસ મજાનો શ્લોક આવ્યો, યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. ભગવતી શ્રદ્ધા સ્વરૂપા છે, જ્યાં ખબર ન પડતી હોય ત્યાં શ્રદ્ધા હોય, અને ધીમે 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 શ્રદ્ધા છે તે અનુભૂતિ બને. અને એટલા માટે જ શ્રદ્ધા, શ્રદ્ધા જે સતને ધારણ કરે છે તેનું નામ જ શ્રદ્ધા છે. અને એટલા માટે જ માતાજીના કોળે બેસી જઈએ કે હે માં, અમે જેવા છીએ એવા તમારા છીએ, મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા. ભગવતીને આ કર્મનું ફળ અર્પણ અને બે હાથ જોડી ભગવતીને પ્રાર્થના કરીએ.